નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સત્યની વાચા ન્યૂઝ અમદાવાદ। હવે નિહાળીશું વધુ સમાચાર। અમદાવાદમાં 149મી રથયાત્રામાં બાળકોના પુનર્મિલન માટે FFWC એટલે કે ફ્રેન્ડ ફોર વુમન એન્ડ ચાઇલ્ડ, CID ક્રાઇમ એન્ડ રેલવેઝ અને પોલીસ વિભાગની સંયુક્ત પ્રશંસનીય કામગીરી। આદરણીય CID ક્રાઇમ એન્ડ રેલવે મહિલા સેલના ADGP શ્રી અજય ચૌધરી સાહેબ અને અમદાવાદ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ, અમદાવાદ મહિલા SP હિમાલય જોશી સાહેબ, CID ક્રાઇમ એન્ડ રેલવે PI HS નાઈ સાહેબ તથા ઉપરોક્ત સંયુક્ત ઉચ્ચ અધિકારી શ્રીઓના માર્ગદર્શન હેઠળ આ વર્ષે ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા દરમિયાન FFWCના કોઓર્ડિનેટર પ્રિતેશભાઈ બારોટ અને સહકોઓર્ડિનેટર રજનીભાઈ કડિયા, પારુલબેન મેંડી, હેમેન્દ્રભાઈ ગજ્જર, આશીષભાઈ પંચાલ સહિત તમામ ટીમ સભ્યોએ રથયાત્રાના સમયગાળામાં જમાલપુર, સરસપુર, મુવીગ અને ખમાસા ચોકી વિસ્તારમાં 105થી વધુ ખોવાયેલા બાળકોને તેમના પરિવાર સાથે પુનર્મિલન કરાવ્યું હતું। આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન FFWCના ટીમ ઇન્ચાર્જ તથા ટીમે પોલીસ સ્ટાફ સાથે સંકલન કરી બાળકોના સલામત પુનર્મિલનને સુનિશ્ચિત કર્યું હતું અને રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સતત સતર્ક રહ્યા હતા। તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર। અમારી ચેનલ સત્યની વાચા ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને બેલ આઇકન પર ટચ કરો, જેથી સત્ય આધારિત ન્યૂઝ આપ જલ્દીથી જલ્દી નિહાળી શકો।